સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાસ ઉર્ફે કેલિયો અને તેના સાગરીત સાગર ઉર્ફે ઘોડાની પોલીસે ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ પર કુલ 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમાં હત્યાની કોશિશ, મારામારી અને લૂંટનો સમાવેશ થાય છે। તાજેતરમાં એક શ્રમિક પાસેથી ₹32,500ની લૂંટના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ગુનાના સ્થળનું રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું। લિંબાયત વિસ્તારના આસપાસ નગર વિભાગ 1માં રહેતા 32 વર્ષીય શ્રમિક અમોલ સંભાજી સિરસાટે 2 મહિના પહેલા તેના મિત્ર સુનિલ પાટીલ પાસેથી ₹32,500 ઉછીના લીધા હતા। સોમવારે સાંજે તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈને ઘરે જઈ રહ્યો હતો। ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફે ઘોડાએ તેને ચપ્પુ બતાવી રોક્યો અને તેના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો। અમોલે તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પર પહોંચ્યો હતો ત્યારે કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયોએ તેને અટકાવ્યો। કૈલાસે અમોલને ધમકાવતા કહ્યું, સાગરને તને રોકવાનું કહ્યું હતું તો તું કેમ ત્યાંથી ભાગ્યો? આટલું કહીને તેણે અમોલને માર માર્યો। ચપ્પુ બતાવી તેના ખિસ્સામાંથી 32,500 લૂંટી લીધા। પૈસા લીધા બાદ તેણે અમોલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। જો આ વાત કોઈને કહી તો તને જાનથી મારી દઈશ। ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। અમોલ સિરસાટેની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર છે। કૈલાશ ઉર્ફે કેલિયો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 10 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશ, મારામારી અને પ્રોહિબિશન જેવી કલમોનો સમાવેશ થાય છે। ત્યારે ત્યાં સાગરીત સાગર ઉર્ફે ઘોડા વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ છે। ઉલ્લેખનીય છે કે આ બંને આરોપીઓ 6 મહિના પહેલા જ યુએસથી ટ્રાન્સફરના કેસમાં જામીન પર છૂટ્યા હતા। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને ₹32,500 એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે। જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે। એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે। આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।